વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું સંભારિયા મરચાં। તો એના માટે અહીંયા આપણે લીલા મરચાં લીધા છે અને એક ચમચી અહીંયા આપણા રાઈના કુરિયા, એક ચમચી અહીંયા મેથીના કુરિયા, એક ચમચી જેટલો ગોળ અને અડધું લીંબુ। એકદમ ચટપટો સ્વાદ હશે આપણા મરચાંનો, જમવાનો 100 ગણો સ્વાદ વધી જાય એવા આપણે સંભારિયા મરચાં આપણે તૈયાર કરશું અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરશું। તો મરચાંનો આપણે ડીટીયાનો ભાગ કરી અને 4 ભાગમાં આપણે સુધારી લેશું। પહેલાં ઊભો કાપો અને આડો કાપો કરી અને એમાં 4 ટુકડા કરી લેશું આપણે। બધા મરચાંને સરસ સુધારી લેવાના છે। આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરશું અને તેલને સરસ આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચીથી થોડી ઓછી એવી રાઈ લેશું અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું। રાઈ જીરું સરસ ફૂટી જાય એટલે 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું અને તરત આપણે મરચાંને ઉમેરી દઈશું। મરચાંને સરસ આપણે તેલ સાથે મિક્સ કરી લઈશું। ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું અને હવે આપણે મેથીના કુરિયા ઉમેરી દઈશું। આનો સ્વાદ એકદમ મસ્ત એવો આપણા સંભારાની અંદર આવશે। અને આપણે થોડી વાર એને ચડવા દેવાના છે, એકદમ સરસ પોચા થાય ત્યાં સુધી। સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને સરસ આપણે મિક્સ કરી દઈશું। બધા મરચાંની અંદર મીઠું ચડી જાય એવી રીતે। તો હવે અહીંયા આપણે થોડી વાર આપણા મરચાં સરસ સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાં ગોળ ઉમેરી દેવાનો છે। ગોળ એકદમ પાઈ થઈ જાય એટલો ગોળ નથી આપણે એને મિક્સ કરવાનો, માત્ર ખાલી મેલ્ટ થઈ જાય અને મરચાંમાં મેલ્ટ થઈને મરચાંમાં મિક્સ થઈ જાય ને એટલો જ આપણે ગોળને ઓગાળવાનો છે। આપણે આ મરચાંનો સંભારો 3 થી 4 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે। તો અહીંયા આપણો ગોળ પણ સરસ ઓગળી ગયો છે ને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને જે લીંબુ લીધેલું એ અહીંયા આપણે ઉમેરી દઈશું। ગેસ ચાલુ ઉપર આપણે લીંબુ ઉમેરશું તો એનો કડવો સ્વાદ આવે છે, તો ગેસ બંધ કરી અને લીંબુ ઉમેરવાનું। તો અહીંયા લીંબુ ઉમેરી અને સરસ આપણે મિક્સ કરી લઈશું અને સર્વિંગ પ્લેટની અંદર આપણે સર્વ કરી લઈશું। જમવાનો 100 ગણો સ્વાદ વધારી દે એવા આપણા સંભારિયા મરચાં તૈયાર છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।